નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સ્વાનુભૂતિ દર્શન. પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક કરતી ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને એમાં 111મા પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 112મા પ્રશ્નથી આગળ લઈએ છીએ. પાના નંબર 85, 111મા પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, જ્ઞાનીને ઉદય ભાવ જુદો દેખાય? જ્ઞાનીને ઉદય ભાવ જુદો દેખાય? જ્ઞાનીને જુદો જ દેખાય છે, જેથી સમાધાન આપે છે. ઉદય ભાવ, આ ઉદય ભાવ છે એમ જ્ઞાનીને સ્પષ્ટ દેખાય છે, કેમ કે પોતાના ભાવ તો એ જાણે છે ને, એટલે એને તો એ પહેલેથી જુદું પડે છે. અજ્ઞાની છે ઉદય ભાવ સાથે એવો એકમેક થઈ જાય છે કે એને ખ્યાલ નથી આવતો કે પોતાનો ભાવ કયો છે. આ બધું જે છે એ બધું ઉદય ભાવ છે. ઉદય ભાવે પણ જીવ પોતે જ થાય છે, સ્વભાવ ભાવે પણ જીવ પોતે જ થાય છે. જ્ઞાનીને જુદો જ દેખાય છે, જુદો જ દેખાય છે, જુદું જ વેદન છે. આ ક્રોધ જુદો અને આ જ્ઞાન જુદું, એમ નાયકની ધારા અને ઉદય ધારા બંને જુદી વેદનમાં આવે છે. ઉદય ધારામાં પોતે અલ્પ જોડાય છે, પણ વેદનમાં બંનેની જુદી ધારા જ્ઞાનમાં જણાય છે. ઉદય આવ્યા છે એવા સાતા સાતા વેદનીના ઉદય આવ્યા હોય, જે કંઈ હોય તે એમાં પોતાની ભૂમિકા અનુસાર એ જોડાય પણ છે, છતાંય પોતે પોતાને ભૂલી નથી જતો. એટલે એ ધારા પણ ચાલુ જ છે. નાયકની ધારા અને ઉદય ધારા બંને જુદી વેદનમાં આવે છે. ઉદય ધારામાં પોતે અલ્પ જોડાય છે, પણ વેદનમાં બંનેની જુદી ધારા જ્ઞાનમાં જણાય છે. અંશે નાયક ધારા, અંશે શાંતિ ધારા અને બીજી તરફ ઉદય ધારા બંને વેદનમાં છે. હું ચૈતન્ય અખંડ શાશ્વત છું. આ ક્રોધ મારો સ્વભાવ નથી. એ રીતે ચૈતન્યને દ્રષ્ટિથી જુદો પાડ્યો છે, તો દ્રષ્ટિ ચૈતન્ય ઉપર છે. દ્રષ્ટિમાં પોતે ભગવાન આત્મા અનુભવમાં આવ્યો છે, દ્રષ્ટિ એની ઉપર છે. એટલે પર્યાયમાં અંશે શાંતિની ધારા અને ઉદય ધારા બે ધારા જુદી વર્તે છે, સહજ જુદો વર્તે છે. તેને કઈ યાદ કરવું પડતું નથી. યાદ કરીને નહીં, યાદ કરીએ તો બુદ્ધિનો વિષય થયો, એ વાત નથી. એ રીતે 112મા પ્રશ્નનું સમાધાન થયું. હવે પછી 113મો પ્રશ્ન છે, રુચિ પોતે કરી છતાં પરિણતિ પલટાતી કેમ નથી? કેમ કે મેં રુચિ તો કરી પણ મારી પરિણતિ કેમ પલટાતી નથી, એમ પ્રશ્ન કરનારને એવો પ્રશ્ન છે. સમાધાન આપતા બેનશ્રી કહે છે કે રુચિની મંદતા પોતાની છે. રુચિ છે તે એટલી ઉગ્ર નથી. ઉગ્ર રુચિ થાય તો પરિણતિ પલટાયા વગર રહે જ નહીં. એવી રુચિ થાય છે કે બહારમાં ક્યાંય તેને ચેન પડે નહીં. એવી રુચિ અંદર ઉગ્ર થાય તો પોતે પુરુષાર્થ કર્યા વગર રહેતો નથી. એટલે એનો અર્થ એ છે કે અત્યારે રુચિ છે પણ એ રુચિ મંદ છે.
113માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 114મો પ્રશ્ન છે, ઉગ્ર રુચિના પુરુષાર્થનું સ્વરૂપ સમજાવવા કૃપા કરશો. ઉગ્ર રુચિની વાત કરી એટલે હવે ઉગ્ર રુચિનું સ્વરૂપ કેવું હોય? શ્રી સમાધાન આપે છે કે જીવ અનાદિનો અભ્યાસ છે ત્યાં દોડ્યો જાય છે. જેનો અભ્યાસ છે તે તરફ દોડ્યો જાય છે. અનાદિનો છે ને છે અભ્યાસ, નિત્યાત્વ સહિત એને પરમા હિત બુદ્ધિ છે તો ત્યાં દોડ્યો જાય છે, વિભાવમાં દોડ્યો જાય છે. એટલે વિભાવ સહજ થઈ ગયો છે અને અહીં અંદરમાં દિશા પલટવી છે તે છૂટી જાય છે, બધું ભૂલી જાય છે. બહારની વાત આવે છે એટલે એમાં એ એવો ચાલ્યો જાય, એવો રસ ભૂલી જાય છે, પોતાને જ ભૂલી જાય છે. આ અનાદિનો અભ્યાસ છે, અનાદિનું મિથ્યાત્વ, અજ્ઞાન, પર સાથે એકત્વ, પરમાહિત બુદ્ધિ, આ બધું તો અનાદિનું ચાલ્યું આવે છે. એટલે એમાં એ ચાલ્યો જાય છે તો એને ખ્યાલ નથી રહેતો કે ક્યાં ચાલ્યો ગયો. અહીં અંદરમાં એને દિશા પલટાવવી છે એ વાતે ભૂલી જાય છે, છૂટી જાય છે. કેમ કે એટલી રુચિની મંદતા છે, પુરુષાર્થની મંદતા છે, અંદર એટલી લગ્ની લાગી હોય કે બસ હવે આ ચૈતન્ય વગરની પરિણતિ મારે જોઈતી નથી એમ થઈ જાય તો કઈક વાત બને ને. પરિણતિ ક્યારે પલટે? એમ કે ચૈતન્ય વગરની પરિણતિ મારે જોઈતી જ નથી એમ થવું જોઈએ. ચૈતન્યનું અસ્તિત્વ જ મારે જોઈએ છે. આ વિભાવ રૂપ અસ્તિત્વ મારે નથી જોઈતું. બહારના વિચારો, બહારના જ વિકલ્પો, એના જ પછી પાછા સરવાળા બાદબાકી કર્યા કરવા. આનું આમ થાય, તેનું તેમ થાય, આમ કરીશું તો આમ થશે, તેમ કરીશું તો તેમ થશે. એટલે માયાચાર, બધી ગણતરીઓ બધી ગણવામાં આવે, માયાચાર. સહજતા ક્યાં રહી છે? એમને જેટલા રાગ છે તો સામે એટલા દ્વેષ પણ થયા વિના રહેવાના નથી. જ્યારે આપણને એટલો રાગ છે તો સમજી લેવું કે આપણને અત્યારે એ ઢંકાયેલો, રૂંધાયેલો દ્વેષ તો પડ્યો જ છે. જરાક કંઈક થશે એટલે તરત એ દ્વેષ બહાર આવ્યા વિના રહેવાનું નથી. રાગ અને દ્વેષ એક સિક્કાની બે બાજુ જેવા છે. કહે છે કે આ વિભાવ રૂપ અસ્તિત્વ મારે નથી જોઈતું એમ અંદરમાંથી થઈ જવું જોઈએ. એટલી અંદરથી લગ્ની મહિમા રુચિ થાય, ઉગ્રતા થાય તો પુરુષાર્થ ટકે છે, તો સાચો પુરુષાર્થ ઉપડે છે. નહીં તો પુરુષાર્થ વારે વારે છૂટી જાય છે અને માત્ર વિકલ્પથી રહે, પણ અંદરથી ખરેખરું લાગે તો પુરુષાર્થ ટકે અને તો તેના નિર્ણયનું કાર્ય આવે, પ્રતીતિ રૂપે કાર્ય આવે. જો નિર્ણયનું કાર્ય આવે છે, નિર્ણય તો પહેલા કરવાનો છે. પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરીને આગળ વધવાનું છે. જ્ઞાન સ્વભાવના નિર્ણય વિના શું ધ્યાન થવાનું છે? પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય એ મુખ્ય વસ્તુ છે. વર્તમાન પર્યાયનો નિર્ણય જ કરીને આગળ વધે છે તો ક્યાંથી થવાનું છે? કાંઈ કાર્ય થવાનું નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી છે, એનો પાક્કો નિર્ણય, પાક્કો નિર્ધાર, કોઈ ફેરવી ન શકે એવો નિર્ણય. તો એ નિર્ણય એવો થયો છે તો એ નિર્ણયનું કાર્ય પછી એવી તીવ્ર રુચિ કરે તો થયા વિના રહે નહીં એમ કેવું છે. તેના નિર્ણયનું કાર્ય આવે, પ્રતીતિ રૂપે કાર્ય આવે, એ પ્રતીતિ થઈ જાય. તેના નિર્ણયમાં એમ આવે કે આ નાયક હું છું ને આ વિભાવ મારાથી જુદો છે. આ નાયક હું છું અને આ વિભાવ મારાથી જુદો છે. પણ જુદા રૂપે કાર્ય કરે તો પ્રતીતિ એ કાર્ય કર્યું કહેવાય. માત્ર બોલવાથી જુદું થવાતું નથી, એવી શ્રદ્ધા થતી નથી. વિભાવનું જુદા રૂપે કાર્ય નથી આવતું ત્યાં સુધી યથાર્થ પ્રતીતિ નથી. આ વિભાવ જુદો જ છે, મારાથી એ જુદો છે એમ વિભાવ રૂપે જે તે બધું જુદા રૂપે જણાવવું જોઈએ. પોતાથી જુદા રૂપે
વિભાવ આવવો જોઈએ. એમ નથી થતું ત્યાં સુધી યથાર્થ પ્રતીતિ નથી અને નિર્ણય એમ ને એમ બુદ્ધિપૂર્વક રહી જાય છે. શાસ્ત્રના અભ્યાસ દ્વારા કરેલો નિર્ણય એમ ને એમ પછી બુદ્ધિપૂર્વક રહી જાય છે, એટલે એ બુદ્ધિનો વિષય માત્ર બની જાય છે. બોલે, સમજાવે, બીજાને સ્વાધ્યાય કરાવે, આ બધું બુદ્ધિપૂર્વક થાય અને એને એમ પણ થાય કે મને આવડે છે, સમજાય છે, પણ એ તો બધું બુદ્ધિપૂર્વક નો નિર્ણય રહ્યો. સાચો નિર્ણય તો પ્રતીતિ સહિત હોય ને એવી પ્રતીતિ નથી થઈ તો પછી શેની ખામી છે? પુરુષાર્થની ખામી. કેવો પુરુષાર્થ? તીવ્ર રુચિપૂર્વક સ્વરૂપ તરફ વળવાનો પુરુષાર્થ, એની ખામી છે. અને એ નહીં થાય ત્યાં સુધી શાસ્ત્રના અભ્યાસ દ્વારા જે નિર્ણય કર્યો એ નિર્ણય તો છે, પણ એ નિર્ણય એમ ને એમ બુદ્ધિપૂર્વક રહી જાય છે. તો એ 114મા પ્રશ્નનું સમાધાન થયું. પછી 115મો પ્રશ્ન થયો કે અનુભવ પહેલા શું આવવું જોઈએ? અનુભવ પહેલા શું હોય? વેદ જ્ઞાન. વેદ જ્ઞાનની ધારાનું કાર્ય આવવું જોઈએ. વેદ જ્ઞાનની ધારાનું કાર્ય પહેલા આવે તો તે જુદો પડી જાય છે, અને જુદો પડે છે તો પેલું પર છે જે જુદું છે એના તરફ નથી લક્ષ, જે જુદો પડ્યો છે તો સ્વ તરફ લક્ષ રહે છે. એમ વેદ જ્ઞાનમાં સ્વરૂપની મુખ્યતા હોય છે. વેદ જ્ઞાનની ધારાનું કાર્ય આવવું જોઈએ. નિર્વિકલ્પ દશાનું જે કારણ છે તે કારણ તેને યથાર્થ થવું જોઈએ. ત્યાર પહેલા તે અભ્યાસ કર્યા કરે. અભ્યાસ તો કરવો પડે, વારંવાર પ્રયત્ન કરવો પડે. અનાદિના જે ઊંધા સંસ્કાર જે પડ્યા છે એ બધા ઊંધા એકડા ઘૂંટાયા છે, એને કાઢવા માટે અભ્યાસ વારંવાર કરવો પડે. એટલે કરે કે છે કે ત્યાર પહેલા તે અભ્યાસ કર્યા કરે, અને છૂટી જાય તો પાછો અભ્યાસ કરે. એટલે એમ અભ્યાસ કર્યા કરે, એને અભ્યાસ કરતા કરતા જ વેદ જ્ઞાન થાય. એ પછીનો પ્રશ્ન છે 116મો પ્રશ્ન. એમાં કહે છે કે મારી ઉંમર પૂરી થવા આવી છે, તો ટૂંકમાં મારે આત્માનો અનુભવ કરવા શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો. બેનશ્રી ઉપર જવાબદારી ઢોળી દીધી કે બેનશ્રી એવો કંઈક માર્ગ બતાવે, કેમ કે મને હવે મારું વધારે આયુષ્ય નથી, તો એવો કઈ ઉપાય બતાવો. સારી વાત છે, અપેક્ષાથી જોઈએ તો એ સારી વાત છે કે એને એટલો તો વિશ્વાસ છે કે બેનશ્રી મને એવો માર્ગ બતાવશે. ઘણી મોટી ઉંમર થઈ છે, હવે ખબર નહીં કેટલો સમય મારી પાસે હોય, તો હવે આપ એવું કંઈક માર્ગ બતાવો, કૃપા કરીને એવો માર્ગ બતાવો. મારી ઉંમર પૂરી થવા આવી છે, તો ટૂંકમાં મારે આત્માનો અનુભવ કરવા શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો. એનો ઉત્તર જણાવે છે અહીંયા કે બધાને એક જ કરવાનું છે. આચાર્ય દેવ કહે છે કે આ બાળ ગોપાળ બધાને એક જ્ઞાયક આત્મા ઓળખવાનો છે, તે એક જ કરવાનું છે. એમને એમ કહ્યું ને કે મારી ઉંમર પૂરી થવા આવી છે, એટલે મોટી ઉંમર છે, તો બેનશ્રીએ એના ઉત્તરમાં એમ કહ્યું કે બધાને એક જ કરવાનું છે. આચાર્ય દેવ કહે છે કે આ બાળ ગોપાળ બધાને એક જ્ઞાયક આત્મા ઓળખવાનો છે, તે એક જ કરવાનું છે. એમને એમ કહ્યું ને કે મારી ઉંમર પૂરી થવા આવી છે, એટલે મોટી ઉંમર છે, તો બેનશ્રીએ એના ઉત્તરમાં એમ કહ્યું કે બધાને એક જ કરવાનું છે, એટલે બાળ ગોપાળ બધાને એક જ રીતે કરવાનું છે. એમાં વર્તમાન ઉંમર સાથે કાંઈ સંબંધ નથી, બધાને એક જ કરવાનું છે. આચાર્ય દેવ કહે છે કે આ બાળ ગોપાળ બધાને એક જ્ઞાયક આત્મા ઓળખવાનો છે, તે એક જ કરવાનું છે. ઘણા વર્ષો સાંભળ્યું છે
હવે બસ એક નાયક આત્માને ઓળખવું એ જ કરવાનું છે. ઘણા વર્ષો સાંભળ્યું છે, ગુરુદેવ પાસેથી પણ સાંભળ્યું છે, પણ એ સાંભળ્યું એટલું નહીં, હવે એ પ્રયોગમાં મૂકવું છે. એટલે કે છે કે હવે બસ એક નાયક આત્માને ઓળખવો એ જ કરવાનું છે. નાયક જુદો છે અને શરીર જુદું છે. વિભાવ ભાવ પોતાનો નથી, તેનાથી પોતે જુદો છે. આત્મા શાશ્વત છે. આત્માને વર્તમાન પર્યાયમાં એનું જે આયુષ છે, એની જે ઉંમર છે, એ બધા સાથે શું સંબંધ? કાંઈ સંબંધ નથી. નાયક જુદો છે અને શરીર જુદું છે. ઉંમર તો બધી શરીરની છે. વિભાવ ભાવ પોતાનો નથી, તેનાથી પોતે જુદો છે. આત્મા શાશ્વત છે. ઉંમર અને રોગ આદિ બધું શરીરને લાગુ પડે છે. આત્માને કાંઈ લાગુ પડતું નથી. એમ આત્માને ઓળખવું કે આત્મા જ્ઞાયક છે. આત્મા જ્ઞાયક છે એમ આત્માને ઓળખવું એ જ કરવાનું છે. દેવ ગુરુ શાસ્ત્રની મહિમાપૂર્વક અંતરમાં શુદ્ધ આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. બધું હોય, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા મહિમા આ બધું પણ હોય. પૂજા ભક્તિ બાહ્યમાં વ્રત તપ વગેરે બધું હોય. એ બધું સાથે ભલે હોય, પરંતુ જ્યાં સુધી આત્માને ન ઓળખે, આત્માને ન જાણે, ત્યાં સુધી એ પોતે બધાથી જુદો ભિન્ન ભગવાન આત્મા છે એવો નિર્ણય કેવી રીતે કરશે? અને એવો પાકો નિર્ણય થયા વિના ઉપયોગ એ તરફ વળશે કેવી રીતે? એટલે આત્માને એને બરાબર જાણવો પડે. આત્માને કાંઈ લાગુ પડતું નથી. રોગ શરીર બીજું બધું કાંઈ નથી. એ બધું આત્માથી જુદું છે. એમ આત્માને ઓળખવું કે આત્મા જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે. અને દેવ ગુરુ શાસ્ત્રની મહિમાપૂર્વક અંતરમાં શુદ્ધ આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. દેવ ગુરુ શાસ્ત્રની મહિમાપૂર્વક એટલે કે એમાં જે રીતે આત્મા દર્શાવ્યો છે, આત્માનું સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, એવી રીતે આત્માને ઓળખવું. પોતાની મતિ કલ્પના કે કોઈ ગમે તે કહે એમ નહીં, પરંતુ સાચા દેવ ગુરુ શાસ્ત્રની મહિમાપૂર્વક એટલા માટે કે તો જ એમાં આવેલી વાતને આપણે સ્વીકારીએ. એટલે એનો મહિમા હોવો જોઈએ. એમાં આવતી જે વાત હોય એને આપણે સ્વીકારીએ. એટલે આત્માનું સ્વરૂપ એમાં જે રીતે કહેવાયું હોય એનો આપણને સાચી રીતે સ્વીકાર થઈ જાય, એને આપણે માનીએ. એટલે દેવગુરુ શાસ્ત્રની મહિમાપૂર્વક અંતરમાં શુદ્ધ આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. બધાને આ એક જ કરવાનું છે. હું જ્ઞાયક દેવ ભગવાન આત્મા છું. હું જ્ઞાયક દેવ ભગવાન આત્મા છું. મારા આત્મામાં બધું સર્વસ્વ છે. હું અદ્ભુત અનુપમ આનંદથી અને જ્ઞાનથી ભરેલો છું. અનંત પ્રભુતાથી ભરેલો હું ચૈતન્ય છું. એક અદ્ભુત તત્વ હું છું. અનંત પ્રભુતાથી ભરેલો હું ચૈતન્ય છું. એક અદ્ભુત તત્વ હું છું. શરીરની ગમે તે અવસ્થાઓ થાય તે હું નથી. હું શરીરથી જુદો, તેનાથી જુદો અદ્ભુત શાશ્વત ચૈતન્ય છું. આ રીતે આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો અને એવી જ દ્રઢતા કરવી. 116મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 117મો પ્રશ્ન છે. આપને તો નાળિયેરના ગોળાની જેમ ચૈત્યનો ગોળો છૂટો પડી ગયો છે અને અમને તો એકત્વ બુદ્ધિ થઈ રહી છે, તેનું શું કરવું? એવો પ્રશ્ન કર્યો. આપને તો એમ કે ચૈત્યનો ગોળો છૂટો પડી ગયો છે. ગુરુદેવ ઉદાહરણ આપીને સમજાવે છે કે નાળિયેરની અંદર પેલો ગોળો અંદર છૂટો પડી જાય, સુકાઈને અંદર.
તો એવી રીતે કે આપને તો નાળિયેરના ગોળાની જેમ ચૈત્યનો ગોળો છૂટો પડી ગયો છે, એટલે આ શરીર, મન, વાણી એ બધું અને આ કર્મ શરીર બધું એનાથી આત્મા જુદો એમ આપને તો જુદો પડી ગયો છે. અને અમને તો એકત્વ બુદ્ધિ થઈ રહી છે, એટલે બધા સાથે એકત્વ બુદ્ધિ થઈ રહી છે. તેનું શું કરવું? સમાધાન આપ્યું છે, છૂટા પડવાનો પ્રયત્ન કરવો. શું કરવું? તો છૂટા પડવાનો પ્રયત્ન કરવો. બધાને એક જ કરવાનું છે. છેવટે તો કરવાનું તો આ જ છે ને. બધાથી પોતે ભિન્ન ભગવાન આત્મા છે, એમ બધાથી છૂટા પડવાનું છે, ભેદ જ્ઞાન કરવાનું છે, ન્યારા થવાનો પ્રયત્ન કરવો, જુદા પડવાનો પ્રયત્ન કરવો. ન્યારાની રુચિ હોય તો ન્યારા થવાનો પ્રયત્ન કરવો. ન્યારો જે આત્મા છે તેમાં જ્ઞાન આનંદ છે. પર સાથે એકતા બુદ્ધિ હોય તો ન્યારા થવાની રુચિ કરવી, ન્યારા થવાનો પ્રયત્ન કરવો, જુદા પડવાનો પ્રયત્ન કરવો. બધાથી હું જુદો ભિન્ન એવો દ્રઢ નિર્ણય કરવો, શાસ્ત્ર દ્વારા, ગુરુની વાણી દ્વારા. આ એક જ કરવાનું છે. પોતે જ એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે અને ન્યારો પણ પોતે જ થઈ શકે છે. જુદો પડે તો એકત્વ બુદ્ધિ ચાલી જાય, પર સાથેની એકત્વ બુદ્ધિ છૂટી જાય. પર સાથેની એકત્વ બુદ્ધિ છોડવાનો ઉપાય એ જ છે કે પોતાનો વિચાર કરે, સ્વનો જ વિચાર કરે. જન્મ મરણ કરનારો પોતે જ છે અને મોક્ષ જનારો પણ પોતે જ છે. જન્મ મરણ કરનારો એટલે ભવના ભ્રમણ કરનારો પણ પોતે જ છે અને મોક્ષ માર્ગમાં આગળ વધી અને સિદ્ધ દશાને પ્રગટ કરનારો પણ પોતે જ છે. પોતે સ્વતંત્ર છે, પોતે સ્વતંત્ર છે. અનાદિના બહારના અભ્યાસમાં પોતે ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયો છે. કોઈ પણ રીતે પણ બહારમાં ને બહારમાં જ છેવટે આ જીવ રોકાઈ રહ્યો છે. એ જ અનંતકાળ સુધી ભવના ભ્રમણ થવાનું કારણ છે. બહારમાંથી એ નવરો થયો જ નહીં, સ્વનું લક્ષ કર્યું જ નહીં. થોડું ઘણું કંઈક સાંભળ્યું કે આત્મામાં જવાનું, આત્માનો અનુભવ કરવાનું, આવું બધું ક્યારેક ક્યારેક સાંભળ્યું, પણ ગંભીરતાથી લીધું નહીં ને એનો પ્રયત્ન ન કર્યો, અથવા તો કંઈક જુદી રીતે પ્રયત્ન કર્યો. સાચો માર્ગ એને મળ્યો નહીં. મળ્યો હશે તો પ્રમાદ ખૂબ કર્યો હશે. ક્યાંક ને ક્યાંક એ રોકાઈ ગયો. બીજે રોકાઈ જાય એટલે પછી જ્યાં પહોંચવું હોય ત્યાં ક્યાંથી પહોંચાય. કહે છે કે પોતે સ્વતંત્ર છે. અનાદિના બહારના અભ્યાસમાં પોતે ક્યાંક ને ક્યાંક રોકાઈ ગયો છે. જો ચૈતન્યનો ગાઢ અભ્યાસ કરે તો છૂટા પડ્યા વગર રહેતો નથી. છૂટા પડવાની વાત કરી છે ને, છૂટો પડે. પરનું કર્તૃત્વ સહજ થઈ ગયું છે. જાણે અજાણે આપણે પરનું કર્તૃત્વ જ કરી રહ્યા છીએ. અંદરમાંથી એ ખસતું નથી. ભૂલી જઈએ છીએ વારે વારે. પરનું કર્તૃત્વ સહજ થઈ ગયું છે અને પોતે આત્મા હોવા છતાં પોતાનું કાર્ય કરવું દુષ્કર થઈ ગયું છે. પણ પોતાનું કાર્ય બીજો કોણ કરશે? પોતે જ કરવું પડે. એ બીજું કોણ કરે? પોતાનું કાર્ય, પોતાના સ્વભાવ ભાવનો નિર્ણય કરી અને એની અનુભૂતિ કરવી. એ પોતાનું કાર્ય પોતે જ કરે, બીજો કોણ કરે? પોતે સહજ કરવાનો પ્રયત્ન કરે તો થાય. રુચિપૂર્વક એવો પ્રયત્ન કરે તો થાય. 117માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 118મો પ્રશ્ન છે. રુચિ કરવામાં કોઈ મદદ ન કરી શકે? રુચિ કરવામાં કોઈ મદદ ન કરી શકે? રુચિ નથી થતી. ભાઈ રુચિ તો થાય છે પણ તીવ્ર રુચિ નથી, એટલો પુરુષાર્થ નથી.
રુચિ પોતાને કરવાની છે તો બીજો તો શું મદદ કરે? માર્ગદર્શન આપે, આંગળી ચીંધે, એથી બીજું તો શું કરી શકે? રુચિ કરવામાં કોઈ મદદ ના કરી શકે એમ કે છે. શ્રી કહે છે કે રુચિ તો પોતાને જ કરવાની રહે છે. રુચિ કરવી પોતાના હાથની વાત છે. રુચિ કોઈ કરાવી દેતું નથી. સામાન્ય વાત વ્યવહારમાં પણ જોઈએ ને તો એક વસ્તુ માટે રુચિ થાય ને બીજી વસ્તુ માટે ન થાય. પછી કોઈ સમજાવે તો કઈ રુચિ થઈ જાય એમ બનતું નથી. રુચિ એને સમજપૂર્વક પોતે કરવાની છે. એના ગુણગાન ગાવામાં આવે એટલે રુચિ થઈ જ જાય એવો કોઈ નિયમ નથી. પોતે એનો સ્વીકાર કરે વસ્તુના સ્વરૂપનો, એના ગુણોનો, તો રુચિ થાય. રુચિ કોઈ કરાવી દેતું નથી. ગુરુદેવ માર્ગ બતાવે કે ચૈતન્ય આ છે, સુખ આત્મામાં છે, બહાર નથી. ગુરુદેવ કહે છે કે અમે તને બતાવીએ છીએ કે આત્મા અનુપમ છે. હવે આ બધું બતાવે ગુરુદેવ, બધી વાત કરે, બધી સાંભળે, આત્માના ગુણોનો વિસ્તાર બધો સાંભળે, 47 શક્તિનું વર્ણન બરાબર શાંતિથી સાંભળે, યાદ પણ રાખે. છતાંય એવો આત્મા છે એમ પોતાની પર ઉતારી અને એને પોતાના સ્વરૂપનો અહોભાવ ના આવે. અરે આવું અદ્ભુત સ્વરૂપ કે જે સિદ્ધ દશાને પ્રગટ કરવા માટે સક્ષમ છે, એવું અદ્ભુત સ્વરૂપ. એમ કરી અને એની રુચિ કરવી જોઈએ. પણ એ ન કરે તો કોઈ શું કરે? ગુરુદેવ તો બતાવે છે. ગુરુદેવ કહે છે કે અમે તને બતાવીએ છીએ કે આત્મા અનુપમ છે, તેની રુચિ તું કર. અને આ બીજું બધું જે છે એ દુઃખ છે, ત્યારે આ જે છે તે સુખ છે. શું સુખ છે? આત્મામાં સુખ છે. જો તારે સુખ જોઈતું હોય તો આત્માની રુચિ કર, અને તારે પરિભ્રમણ કરવું હોય અને રુચિ ન કરવી હોય તો તે પણ તારા હાથની વાત છે. તું જેમ ઈચ્છે તેમ કરી શકે છે. તારે જો આત્મામાંથી સુખ પ્રગટ કરવું હોય તો તેની રુચિ કર. સમજણપૂર્વક તે માર્ગે રુચિ કરીને જા. કોઈ રોકે છે? કોઈ રોકતું નથી. અંદરમાં પોતાના ભગવાન આત્માની રુચિ કરવામાં આપણને કોણ રોકે છે? કોઈ રોકતું નથી. બાહ્યના પરિબળો કઈ એમ નથી આપણને રોકી દેતા કે આપણે આત્માનો વિચાર જ ના કરીએ. એવું તો કઈ જગતમાં હોતું નથી. ગમે ત્યાં બેઠો હોય તો પણ હું તો આ રહ્યો, એના અસ્તિત્વનો તો ખ્યાલ રહે જ છે ને. આ હું, તો એ હું કોણ છે એનો જ વિચાર કર્યા કરે. એ તો શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. ગમે ત્યાં બેઠો હોય, ગમે તે કાર્ય કરતા હોય, એનો વિકલ્પ એનો જ ઉઠે. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. કામ થતું હોય થયા કરે, અંદરમાં આ વાત ચાલ્યા કરે. એટલે એમ સમજણપૂર્વક રુચિ કરી અને એ માર્ગે જાય તો એને માર્ગ સુગમ સરળ થશે. કહે છે કે તારે જો આત્મામાંથી સુખ પ્રગટ કરવું હોય તો તેની રુચિ કર. સમજણપૂર્વક તે માર્ગે રુચિ કરીને જા તો તને માર્ગ સુગમ સરળ થશે. રુચિ સાથે સમજણ ભેગી આવે છે. સમજણપૂર્વક રુચિ કર. સમજણપૂર્વક રુચિ કર. 118 પ્રશ્નનું સમાધાન થયું. હવે એની પછીનો પ્રશ્ન છે, જો સ્વભાવની મહિમા આવે તો અનુભવ થાય, પણ અમ જેવા અજ્ઞાનીને સ્વભાવ તો જોયો નથી, માટે આત્માનું મહાત્મા કેવી રીતે આવે તે વિસ્તારથી સમજાવશો. એટલું તો એને ખ્યાલમાં છે કે સ્વભાવનો મહિમા આવવો જોઈએ. સ્વભાવની મહિમા આવે તો અનુભવ થાય. પાછો કે છે કે પણ અમ જેવા અજ્ઞાનીએ સ્વભાવ તો જોયો નથી. તો જેને સ્વભાવ જોયો છે એની રુચિને કરીને સમ્યક દર્શન પ્રગટ કરે છે. સ્વભાવ રુચિપૂર્વક જ જોવાનો છે. કોઈએ જોયું નથી હોતું. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી
સ્વભાવની અનુભૂતિ કોને થઈ છે? કોને જાણ્યો છે સ્વભાવ? અનુભવ થાય ત્યારે જાણવામાં આવે ને. અનુભવ થયો ત્યારે તો એનું મિથ્યાત્વ ચાલી ગયું, એ તો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ થઈ ગયું. એટલે જો સ્વભાવની મહિમા આવે તો અનુભવ થાય, પણ આમ જેવા અજ્ઞાનીએ સ્વભાવ તો જોયો નથી, માટે આત્માનું મહાત્મા કેવી રીતે આવે તે વિસ્તારથી સમજાવશો જી. મેત્રીએ બહુ સરસ રીતે ઉત્તર આપ્યો છે કે ભાઈ સ્વભાવ જોયો નથી પણ વિચારથી નક્કી કરી શકે છે. સ્વ પોતાનો ભાવ, સ્વભાવ પોતાના ગુણને અનુસરીને છે. સ્વભાવ પોતાના ગુણને અનુસરીને છે, આત્માના ગુણને અનુસરીને સ્વભાવ છે. એમ એ વિચાર તો કરી શકે. આત્મા તરફ રુચિ રહે, બહારમાં ક્યાંય રુચિ કે શાંતિ લાગે નહીં, બહારમાં બધે આકુરતા લાગે. બહારમાં ક્યાંય શાંતિ લાગે નહીં, બહારની કોઈ રુચિ થાય નહીં, અને બહારમાં તો આકુરતા લાગે. દરેક વિચારમાં પણ ઊંડો ઉતરી અને જોએ તો તે આકુરતા સ્વરૂપ લાગે. બધું બહારમાં જરાક ઊંડાણથી વિચાર કરે તો એમ થાય કે ના ના, આમાં કાંઈ શાંતિ નથી, આ તો બધું આકુરતા રૂપ છે. તેથી આનંદ સ્વરૂપ શું છે એવો વિચાર થાય. અને આનંદ સ્વરૂપ, અનંત જીવોએ જેને આનંદ સ્વરૂપ માન્યું, પ્રધ્યું, એવો આનંદ અનુભવ્યો અને શાશ્વત સુખ આનંદની દશાને પ્રગટ કરી, એ બધાએ શું કહ્યું કે આત્મામાં આનંદ છે, તો માની લેવાનું છે, સ્વીકારી લેવાનું છે, ને એમણે જેમ પુરુષાર્થ કર્યો એમ કરવાનું છે. એમાં પ્રશ્ન શું છે? આખી વાત તો એમ જ છે ને. અનંત જીવો મોક્ષે ગયા, અનંત જીવોએ એમ જ જાણ્યું, અનુભવ્યું અને કહ્યું કે સુખ, શાંતિ, આનંદ બધું આત્મામાં છે. તો હવે એને માટે કઈ પ્રશ્ન છે? કઈ પ્રશ્ન નથી. આખો માર્ગ જે છે એ તો અનંત કાળથી સિદ્ધ થયેલો માર્ગ છે. એ માર્ગ રાજમાર્ગ છે. અનંત જીવો એ માર્ગે ચાલીને મોક્ષે ગયા છે. કયો માર્ગ? આત્માનો માર્ગ, સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ. એ જ મોક્ષનો માર્ગ છે. અહીંયા કે છે કે દરેક વિચારમાં પણ એ ઊંડો ઉતરીને જુએ તો એને ખ્યાલ આવે કે આ બીજું બધું જે છે તે બધું આકુરતા રૂપ છે. તેથી આનંદ સ્વરૂપ શું છે એમ વિચાર કરે. આ બધું આકુરતા સ્વરૂપ છે તો આનંદ ક્યાં, કયા તત્વમાં છે? આનંદ ક્યાં છે? એમ આનંદની એકદમ શોધ કરે. ક્યાં આનંદ છે? કેવી રીતે છે આનંદ? વળી આ બધા પદાર્થો ક્ષણે ક્ષણે પલટાય છે, તો શાશ્વત એવું દ્રવ્ય શું છે કે જેમાં આનંદ ભરેલો છે? અનંત જ્ઞાન ભરેલું દ્રવ્ય કેવું છે? એ રીતે એ તરફના અંતરમાં વારંવાર વિચાર કરે તો સ્વભાવને ઓળખે. બહારનું આ બધું તો લુખ્ખું છે, તેમાં ક્યાંય સંતોષ કે શાંતિ નથી. પણ એક ચૈતન્ય તત્વ જ એવું છે કે જેમાં અનંત શાંતિ, સુખ, આનંદ અને અપૂર્વતા ભરેલી છે. બહારનું આ બધું તો લુખ્ખું છે, એમ લુખ્ખું લાગવું જોઈએ. એમાં કાંઈ આનંદ નથી, એમાં ક્યાંય સંતોષ ન થવો જોઈએ, એમાં શાંતિ નથી. પણ એક ચૈતન્ય તત્વ જ એવું છે કે જેમાં અનંત શાંતિ, સુખ, આનંદ અને અપૂર્વતા ભરેલી છે. આમ આત્માને સ્વભાવથી ઓળખવો. વારંવાર એવો વિચાર કરી, એવું ચિંતન કરી અને પાકો દ્રઢ નિર્ણય કરવો કે આવો જ આત્મા છે, આવો જ આત્મા છે. એવા સ્વભાવનો નિર્ણય સ્વવિકલ્પ દશામાં પહેલા તો કરવો પડે. એમ આત્માને ઓળખવું. દેવ ગુરુ સ્વાનુભવ કરીને કહી રહ્યા છે કે અનંત કાળથી નથી પ્રગટ્યું એવું કોઈ અનુપમ તત્વ તારામાં છે. ભલે તને અત્યારે પ્રગટ નથી થયું, પણ એ જ તત્વ છે. તારે વિશે એ તત્વ છે. આ વાતનો પોતે વિચાર કરી પોતાના સ્વભાવ સાથે મેળવે અને નક્કી કરે કે મારું અપૂર્વ તત્વ કોઈ જુદું જ છે, અને પરિણતિ અંતરમાં જાય તો
તો અનુભવ થઈ શકે એવું છે, અનુભવ ન થાય એમ નથી. ગુરુદેવની વાણી પાછળ અપૂર્વતા હતી. તેઓ આત્માની અપૂર્વતા, આત્માનો ચમત્કાર, આત્માની મહિમા બતાવતા હતા. તે વાતને પોતે અંતરમાં પોતાના સ્વભાવ સાથે મેળવીને, એટલે ગુરુદેવ જે વાત કરતા હતા આત્મા વિશેની, એ વાતને પોતે સ્વીકારીને પોતાના સ્વભાવ સાથે મેળવીને કે એમ જ છે, મારો પણ એવો જ સ્વભાવ છે, મને નથી દેખાતો તો પણ આત્મા એવું મહિમા રૂપ છે, ગુરુદેવ જેમ કે છે એવો જ છે, એમ નક્કી કરવું. પોતે વિચાર કરીને તેમજ શાસ્ત્રો દ્વારા, ગુરુની વાણી દ્વારા અને યુક્તિથી અંતર ચૈતન્યનો સ્વભાવ ઓળખીને નક્કી કરે તો થાય એવું છે. નક્કી થાય, નિર્ણય થાય, રુચિ હોય એટલે પછી જે નિર્ણય થયો છે એ તરફ પડી જાય. જે સ્વભાવ હોય એ અમર્યાદિત હોય, વળી જે આનંદને ઈચ્છી રહ્યો છે તે તત્વમાં અનંત ને અપૂર્વ આનંદ ભરેલો હોવો જોઈએ, તથા આનંદ કોઈ બીજાના આશ્રય ન થાય, સ્વયંથી થાય. આમ અંતરમાં પોતાને મેળવીને નક્કી કરે, મહિમા લાવે અને તે બાજુનો પુરુષાર્થ કરે તો આત્માનું મહાત્મ્ય લાવવાનો ઉપાય છે. અને એમ થતા પછી આગળ વધી અને અનુભૂતિ થાય. એ 119ના પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 120મો પ્રશ્ન છે. જ્ઞાનીની મુદ્રાનું નિધિ ધ્યાસન કરવાથી જ્ઞાની ઓળખી શકાય છે? જ્ઞાનીની મુદ્રાનું નિધિ ધ્યાસન કરવાથી જ્ઞાની ઓળખી શકાય છે? સત્પુરુષની મુદ્રા દ્વારા તેનો આત્મા શું કરી રહ્યો છે તે ઓળખી શકાય છે. સમાધાન આપ્યું બેનશ્રીએ. સત્પુરુષની મુદ્રા દ્વારા એ આત્માની દશા છે એનો ખ્યાલ આપણને આવી શકે, પણ એ માટે પોતાની પણ પાત્રતા એટલી હોવી જોઈએ. પોતાની પાત્રતાની એટલી તૈયારી હોવી જોઈએ ને. બધાને કેવી રીતે ખ્યાલમાં આવે? કોઈ વિષયમાં કોઈ વ્યક્તિ પીએચડી થયો છે તો એ પીએચડી ખરેખર થયો છે એ જાણવા માટે પોતે એ વિષયમાં ઓછામાં ઓછો ગ્રેજ્યુએટ તો હોવો જોઈએ ને. એ વિષય જે જાણતો ન હોય તો ક્યાંથી એ પેલો કયા વિષયમાં પીએચડી થયો છે એને નક્કી કરશે? એ પીએચડી ખરેખર થયો છે એનું ખરેખર એનો લાભ પણ કોણ લઈ શકે કે એ વિષયમાં જે માસ્ટર થયો છે એ વિષયમાં જ ન આવ્યો હોય એને શું ખબર પડે? સત્પુરુષની મુદ્રા દ્વારા તેનો આત્મા શું કરી રહ્યો છે તે ઓળખી શકાય છે, પણ પોતાની પાત્રતાની એટલી તૈયારી હોવી જોઈએ ને. મને અંતરમાં સત સ્વરૂપ કેમ પ્રગટે તેવી સતની જિજ્ઞાસા જેને જાગે છે ને, એ સતની જિજ્ઞાસા જેને જાગે છે તે જેને સત પ્રગટ થયું છે તેવા સત્પુરુષને વાણી દ્વારા, મુદ્રા દ્વારા ઓળખી શકે છે. એમની વાણી દ્વારા પણ એ ઓળખી શકે. કૃપાળુદેવમાં આવે છે કે સત્પુરુષ કેમ ઓળખાતા નથી, અને પછી કૃપાળુદેવે એમના ઉત્તર તરીકે પાછું વાત બધી કરી છે કે જીવની પોતાની એટલી પાત્રતા, યોગ્યતા નથી, એટલે એ સત્પુરુષને ઓળખી શકતું નથી. સત્પુરુષ કેવા હોય એ પણ જાણ્યું ન હોય પછી સત્પુરુષ કેવી રીતે ઓળખાય? પરંતુ તેને પોતાને જ્ઞાનીની ઓળખવાની તૈયારી હોવી જોઈએ તો એ સત્પુરુષને ઓળખે. સત તરફની રુચિ હોય તો જ્ઞાની શું કરે છે તે પણ મુદ્રા દ્વારા ઓળખી શકે છે. આખી વાત એમાં એ રીતે કૃપાળુદેવમાં તો આવે છે કે જ્ઞાની કેમ ઓળખાતા નથી, સત્પુરુષ કેમ ઓળખાતા નથી. તો એમાં પાત્રતા કેળવવાની વાત એવી રીતે આવી ગઈ કે જેથી કરી અને જીવ એ એમાં
એટલો આગળ વધી જાય કે છેવટે એ પણ પોતે જ્ઞાની થઈ શકે. કેમ કે પાત્રતામાં ને પાત્રતામાં જ આગળ વધતો ઓહો સત્પુરુષ આવા એમ વિચાર કરતો શકો એ ઘણો આગળ વધી શકે છે. તો આ 120 પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 121નો પ્રશ્ન છે. આત્મ સાધના શેનાથી બની શકે? દ્રષ્ટિથી કે જ્ઞાનથી? બંને સાથે જ હોય એવું જુદું જુદું શુક્રા પાડવું. અને અમુક વસ્તુમાં આ કયા ગુણની પર્યાય ને આવું બધા જે પ્રશ્નો કરે છે ને એ પછી એ પ્રશ્નમાં જ રહી જાય, એ માહિતીમાં જ રહી જવાના. જે કરવાનું છે એ કરવાની જરૂર છે. ઠીક છે, સામાન્ય કોઈ વખત પ્રશ્ન થાય એ વાત સમજી શકાય છે. આ પ્રશ્ન અને પછી પ્રશ્નનો જવાબ પછી યાદ રાખી લીધો એટલે સંતોષ થઈ જાય. અરે ભાઈ, દ્રષ્ટિ કે જ્ઞાન એવો શબ્દ જેને નથી આવડતું એવા તિર્યંકને પણ એને પણ સમ્યક દર્શન થઈ જાય છે. પ્રશ્ન કર્યો છે આત્મ સાધના શેનાથી બની શકે? દ્રષ્ટિથી કે જ્ઞાનથી? એ સાથે જ હોય. કોઈ દિવસે એકલું જ્ઞાન કે એકલી દ્રષ્ટિ એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. ઠીક છે, સમજવું છે એટલે પછી છૂટું પાડીને કહેવાય એટલું જ. બેનશ્રી એ જ રીતે વાત કહે છે કે દ્રષ્ટિ મુખ્ય છે, તેની સાથે વિચાર પણ હોય છે. દ્રષ્ટિ અને જ્ઞાન બે સાથે જ હોય છે. દ્રષ્ટિ અને જ્ઞાન બંને સાથે જ હોય છે. દ્રષ્ટિ સમ્યક થાય તેની સાથે જ્ઞાન પણ સમ્યક થાય છે. હવે બિલકુલ કઈ પણ જ્ઞાન ન હોય અને સીધી દ્રષ્ટિ સમ્યક થાય એમ પણ ક્યાંથી બને? કંઈક પાત્રતા રૂપે એવું જ્ઞાન હોવું જોઈએ. નિર્ણય કરવા માટે વાળું જ્ઞાન પણ હોવું જોઈએ ને. આત્માનો નિર્ણય કરવા વાળું એ જ્ઞાને હોય અને સાથે ને સાથે એવી શ્રદ્ધા પણ હોય અને પછી પ્રયોગ કરે, અને એનું નામ જ આત્મ સાધના છે. એ જ ધર્મ ધ્યાન છે. દ્રષ્ટિ સમ્યક થાય તેની સાથે જ્ઞાન પણ સમ્યક થાય છે. પછી જયારે અનુભૂતિ થાય તો એ બધું સમ્યક કહેવાય. શરૂઆતમાં જે વિચારો આવે તે માર્ગને નિર્મળ ચોખ્ખો કરે છે. ચિંતન દ્વારા એ પોતે જે દ્રવ્યસૂત્રનો અભ્યાસ કર્યો છે એના દ્વારા પોતે બધું સ્પષ્ટ અંતરમાં પહેલા તો કરે છે. વસ્તુ શું છે, દ્રવ્ય શું છે, ગુણ શું છે, વિભાવ શું છે, સ્વભાવ શું છે વગેરે બધું વિચાર દ્વારા નક્કી થાય. બધું એ સ્પષ્ટ કરે છે. તો ત્યાં જ્ઞાનનું કાર્ય છે ને. અને પછી એવી એ શ્રદ્ધા કરે છે. અને દ્રષ્ટિ એક ચૈતન્ય તત્વનું આલંબન કરે છે. સાધનામાં દ્રષ્ટિ મુખ્ય છે પણ જ્ઞાન સાથે હોય છે. દ્રષ્ટિ કઈ એકલી થોડી છે. જ્ઞાન સહિત એની દ્રષ્ટિ છે. બંને સાથે છે. શરૂઆતમાં બધો નિર્ણય વિચાર દ્વારા થાય છે ને. વિચાર દ્વારા એટલે એમાં જ્ઞાન જ છે ને. શરૂઆતમાં બધો નિર્ણય વિચાર દ્વારા થાય છે. પછી તેની દ્રષ્ટિ સમ્યક થાય છે. વ્યવહાર અપેક્ષાએ પહેલા જ્ઞાન આવે પછી દ્રષ્ટિ આવે. છતાં યથાર્થ વસ્તુ સ્થિતિએ દ્રષ્ટિ મુખ્ય છે. નિશ્ચયની અપેક્ષાએ સાધનામાં દ્રષ્ટિ મુખ્ય છે. પણ નિર્ણય કરવામાં વિચાર સાથે હોય છે એટલે કે જ્ઞાન સાથે છે. માટે બંને અપેક્ષાઓ સમજવી, જેમ છે તેમ વસ્તુને સમજવી. એમાં અટવાવાની જરૂર નથી. જ્ઞાન અને શ્રદ્ધા બંને સાથે ચાલી રહ્યા છે. શ્રદ્ધા ન હોય અને જે કંઈ જ્ઞાન છે તેનો અર્થ શું? જે કંઈ માહિતી આપણે પ્રાપ્ત કરી પણ આપણે એને સાચી છે એમ એની શ્રદ્ધા ન કરીએ તો એ માહિતીનો અર્થ શું? કાંઈ નહીં. તો આપણે છોડી દેવાના છે, ભૂલી જવાના છે. એનો વિકલ્પ નહીં આવે. એટલે એના પ્રત્યેની પહેલી એક પ્રકારે શ્રદ્ધા કરવામાં આવે, વિચારપૂર્વક શ્રદ્ધા કરવામાં આવે. એવું વ્યવહારમાં આપણે કરીએ છીએ. કોઈ પણ વસ્તુને જાણીએ છીએ તો પછી એ છે એનો નિર્ણય કરીએ છીએ તો એ બધી માહિતી છે અને પછી એવી શ્રદ્ધા કરીએ છીએ. તો એવી જ રીતે ધર્મમાં પણ એમ જ છે. અને પછી એવો પ્રયોગ કરી અને અનુભૂતિ કરવામાં આવે ત્યારે બંને સમ્યક થઈ જાય. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા.
એમ છે. પછી એના ઉપરથી પ્રશ્ન કર્યો પાછો, બીજો 122મો પ્રશ્ન લીધો છે કે દ્રષ્ટિ અને જ્ઞાન બંને સાથે સાથે છે તો અનુભવ વખતે કઈ રીતે સાથે હોય છે? એનું સમાધાન આપતા બેન3 કહે છે કે દ્રષ્ટિ અને જ્ઞાન બંને સાથે હોય છે. અનુભવના કાળે જ્ઞાનમાં જે રાગ મિશ્રિત વિચારો ચાલતા હોય તે છૂટી જાય છે. અનુભવના કાળે રાગ મિશ્રિત જે વિચારો જે ચાલતા હતા એ છૂટી જાય છે, નિર્વિકલ્પ થાય છે. એટલે કે પછી જે શ્રદ્ધા છે તો એ નિર્વિકલ્પ દ્રષ્ટિ એ અભેદ ઉપર છે. એ વખતે રાગ મિશ્રિત વિચારો હવે રહ્યા નથી, ત્યારે નિર્વિકલ્પ એટલે બીજા વિકલ્પો વગર દ્રષ્ટિ અભેદ ઉપર છે. અને રાગ મિશ્રિત વિચારો જ્ઞાનમાંથી છૂટી જતા જ્ઞાનમાંથી છૂટી જતા જ્ઞાન પણ પોતે આત્મા સાથે એકાકાર રૂપે થઈ જાય છે. આ રીતે બંને સાથે હોય છે. બહુ ટૂંકો જવાબ આપે છે પણ સમજવા જેવો છે. પોતે જ્ઞાન સ્વભાવી છે ને, અને ગુરુદેવ એક વાત સમજાવી છે ને કે વર્તમાનમાં જે એના જ્ઞાનનું જ્ઞેય છે તો એ જ્ઞેયને જાણવા વાળી એ સમયની જ્ઞાનની પર્યાયને જાણનારો પોતે ભગવાન આત્મા છે. એ જ્ઞાન છે. તો એ જ્ઞાન જે છે તો પોતાનું સ્વરૂપ છે. અને હવે વર્તમાન જ્ઞાનની પર્યાયનો વિષય જે છે એ આત્મા થઈ ગયો એટલે જ્ઞાન એ આત્મા સાથે એકાકાર રૂપે થઈ ગયું. દ્રષ્ટિ આત્મા તરફ કરે છે, ઉપયોગ સ્વ તરફ વળે છે. એટલે ભેદ નથી, અભેદ ઉપર દ્રષ્ટિ છે. અને પેલું રાગ મિશ્રિત વિચારો ગયા એટલે એ નિર્વિકલ્પ થયો. અને પછી આ જ્ઞાન એ હવે સ્વને વિષય કરે છે તો જ્ઞાન એ સ્વ સાથે એકરૂપ થઈ જાય છે. એટલે આ રીતે બંને સાથે હોય છે. તો એ રીતે 122મા પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.